નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે। દેશમાં હાલ લોકસભા 2024ની ચૂંટણીઓની ચર્ચા છે ને તેની વચ્ચે જ ગુજરાતની 5 વિધાનસભાની ચૂંટણીઓની પણ તૈયારીઓ છે। વિધાનસભાની આ પેટા ચૂંટણીના આયોજન થઈ રહ્યા છે ને તેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયાની જે બેઠક છે તેની પર પણ પેટા ચૂંટણીનું આયોજન થયું છે। ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજય થયા હતા। તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોને હરાવીને અપક્ષ તરીકે વિજેતા જાહેર થયા હતા, પરંતુ 1 વર્ષ બાદ જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું। ત્યારબાદ આ ફરીથી ચૂંટણી યોજાઈ છે અને તેમાં વિજેતા ઉમેદવાર જે અપક્ષમાંથી જીત્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે અને તેઓ વાઘોડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। તેમની સામે કોંગ્રેસમાંથી કનુભાઈને ટિકિટ આપવામાં આવી છે અને આ કનુભાઈએ પણ ફોર્મ ભરી દીધું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સામે કનુભાઈ ઊભા થઈ ગયા છે। તો આ બંને ઉમેદવારોની વચ્ચે એટલે કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કે પછી સાથે હવે 7 વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી દીધી છે। મધુ શ્રીવાસ્તવે તો આ ચૂંટણીમાં પહેલાથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે જો ભાજપની સામે તેઓ લડવા જઈ રહ્યા છે, કોઈ પણ પાર્ટી તેમને ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડશે, કોંગ્રેસ આપશે તો કોંગ્રેસના બેનર તળે પણ ચૂંટણી લડશે। તેઓ તો કોંગ્રેસ પાસે ટિકિટ માંગવા પણ ગયા હતા, પરંતુ કોંગ્રેસે તો કનુભાઈને ટિકિટ આપી, પરંતુ હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરશે અને કાલે તેઓ ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે। એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે વાઘોડિયા વિધાનસભાની જે બેઠક છે તેમાં પણ ત્રિપાખીયો જંગ જોવાઈ રહ્યો છે। વડોદરામાં એક તરફ લોકસભાની ચૂંટણી છે અને બીજી તરફ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે, તો આ પેટા ચૂંટણી પણ ખૂબ જ દિલચસ્પ મોડમાં પહોંચી ગઈ છે। આ સીટની ગણિતની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખૂબ જ લોકપ્રિય નેતા છે। તેઓએ પાછલા 10 વર્ષમાં લોકોની વચ્ચે રહીને જે લોકપ્રિયતા હાંસિલ કરી છે તેનું જ પરિણામ હતું કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીતી ગયા હતા। મધુ શ્રીવાસ્તવ 6 વખતના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હતા, પરંતુ ગત ચૂંટણીમાં તેમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપી નાખી હતી ને તેઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી। અપક્ષ ઉમેદવારી કરતાં તેઓને હાર મળી હતી। ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ હતા, તેઓને પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે આ બેઠક પર ફરી ચૂંટણી થઈ રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને આ વખતે તેઓનો દાવો છે કે તેઓ 1.5 લાખથી પણ વધુ વોટથી આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે। પરંતુ હાલના સમીકરણની જો વાત કરીએ તો એક તરફ રાજ્યમાં જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, રાજપૂતો નારાજ છે, તેવામાં વાઘોડિયા મત વિસ્તારના જે રાજપૂતો છે એ કોના તરફી મતદાન કરશે? શું ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમના વિસ્તારના રાજપૂતોને મનાવવામાં સફળ રહેશે કે પછી આ ચૂંટણીમાં રાજપૂતોની નારાજગી પણ દેખાશે? તે તો મતદાન બાદ પરિણામના દિવસે ખબર પડશે। આ ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ પોતાનું જે પ્રભુત્વ છે એ કેટલું બતાવી શકે છે તેની પર પણ સૌ કોઈની નજર રહેશે। ત્યારે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાને ટિકિટ આપી છે, કનુભાઈને। કનુભાઈ આ ચૂંટણીમાં શું પ્રભાવ છોડશે તે પણ લોકોને ઇંતજાર રહેશે।